અરવલ્લી ખાતે શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી મંડળી મોડાસા દ્વારા શહેરમાં નવી ચૂંટાયેલી નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ સહિત કાઉન્સિલરોના સન્માન માટે ભવ્ય અભિવાદન સમારોહ આયોજનનો મંડળીના સીઈઓ ઇસ્માઇલભાઈ દાદુની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો। કટલરી કરિયાણા મંડળીના ચેરમેન પંકજભાઈ બુટાલાએ સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ કાઉન્સિલર અને આમંત્રિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ સહિત કાઉન્સિલરોનું શ્રી કટલરી કરિયાણા એસોસિએશનના હોદ્દેદાર, સલાહકાર બોર્ડ, મોડાસા મહાજન મંડળ, અરવલ્લી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મોડાસા કેળવણી મંડળ, સાર્વજનિક હોસ્પિટલ, લાયન્સ ક્લબ, સોમનાથ મહાદેવ સિનિયર સિટીઝન ગ્રુપ, મેડિકલ એસોસિએશન, મહેસાણા મિત્ર મંડળ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થા તેમજ મહિલાઓ દ્વારા ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અભિવાદન સમારોહમાં વેપારીઓ, સામાજિક અગ્રણીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવી ટીમની શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ મોડાસા શહેરના વિવિધ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે, પારદર્શક અને વિકાસલક્ષી વહીવટીથી શહેરને નવી ઓળખ મળે તેમજ મોડાસા વિકાસની નવી ઊંચાઈ સર કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી। નમસ્તે, મારું નામ જયશ્રી પટેલ। આજે જે મોડાસામાં કટલરી કરિયાણા સરાફી મંડળી દ્વારા જે સત્કાર સમારંભ યોજાયો એને અમારા જે નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓનું સન્માન ફૂલછડી અને શાલથી કરવામાં આવ્યું તે બદલ સરાફી મંડળીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મોડાસાના નગરસેવકોમાં બધી સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજર રહી અને ફૂલછડી અને શાલથી બધાએ સન્માન કર્યું એ બદલ એમનો પણ આભાર। અને જે નગરના પ્રશ્નો હતા એ બધા અમને કહ્યા, એ પ્રશ્નો અમે હલ કરીશું અને એનો અમલ કરીને તેનું કામ પૂર્ણ કરીશું। ભારત માતા કી જય। હું દીપા ભાવિન શેઠ, વોર્ડ નંબર 1ની કાઉન્સિલર। મને ચેરમેન જન્મ મરણના દાખલાની ચેરમેન તરીકે નિમણૂક કરી છે એ બદલ હું નગરજનોનો આભાર માનું છું। આજે હું કટલરી કરિયાણા મર્ચન્ટમાં મારું બધાએ સ્વાગત કર્યું અને મને પ્રોત્સાહન આપ્યું એ બદલ હું પણ એમનો આભાર માનું છું। અને નગરજનોએ જે વાતો મૂકી છે, જે સંસ્થાની, શૈક્ષણિક સંસ્થાની લાયકાતની જે વાતો હું કરી છે એ બધી હું જયશ્રીબેન જોડે, પ્રમુખ જોડે વ્યવસ્થિત રીતે અમે કાઉન્સિલરો વ્યવસ્થિત રીતે એમને સાથ સહકાર આપી અને અમે એમનું કામ પૂર્ણ કરીશું। અને જન્મ મરણના દાખલામાં જે કોઈ મારી કોઈ હેલ્પ માગશે, જન્મ મરણનો દાખલો કાઢવો હશે તો પણ હું એમને હેલ્પ કરવા વિનંતી। કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી સરાફી મંડળી લિમિટેડનો ચેરમેન પંકજ બુટાલા, આજે ખરેખર મારા માટે ખુશીનો વિષય થઈ ગયો છે કે અમારું એસોસિએશન અને મંડળીના 5 વ્યક્તિઓ કોર્પોરેટર તરીકે નગરપાલિકામાં ચૂંટાયા છે અને એમાં પણ જયશ્રીબેન પટેલ એ નગરપાલિકાના પ્રમુખ થયા છે। એવી જ રીતે અમારા એમડી રમણભાઈ પણ એ રીતે કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, એમને પણ એમને સારું ખાતું મળ્યું છે। એ રીતે બીજા મિત્રો પણ જે ચૂંટાયા છે એ સૌને અમે અભિનંદન આપવા માટે, એમનો સહકાર અને ગૌરવ આપવા માટે અમે આ એક આયોજન કરેલું છે। એમાં મોડાસા શહેરને લગભગ 20 થી 25 સંસ્થાઓ અને અમારી સંસ્થા જોડે રહી અને એમનું અભિવાદન ખૂબ સારી રીતે કર્યું છે અને જે અપેક્ષાઓ અમે રાખી છે એ પણ એમને અમે કહી છે કે મોડાસા શહેરને ખૂબ સારી રીતે આઇકોનિક બનાવવા માટેનો પ્રયત્ન કરશું અને સમગ્ર ગુજરાતમાં નંબર પ્રાપ્ત કરે અને સારી નગરપાલિકા થાય એ રીતે તમે પ્રયત્ન કરજો। સૌએ ખૂબ સારી રીતે આ પ્રોગ્રામને દીપાવે છે એનો મને આનંદ છે અને આ પ્રોગ્રામની અંદર સારી એવી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ખૂબ સારી રીતે પ્રોગ્રામને કરેલ છે। વસ્તુ જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી।